હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે શીટ નંબર 4. શીટ નંબર 3 આપણે પૂરી કરી દીધી છે. એના પછી આવે છે શીટ નંબર 4. પ્રોબ્લેમ નંબર 1. ડ્રો અ સાયક્લોઇડ ફોર અ રોલિંગ સર્કલ 60 mm diameter. When it rolls for one rotation, the moving point P is initially at the point of the contact between the circle and the straight line. બરાબર. તો આપણે પ્રોબ્લેમ નંબર 1 જે છે એમાં આપણે શું ડ્રો કરવાનું છે તો કે સાયક્લોઇડ. બરાબર. શું ડ્રો કરવાનું છે? સાયક્લોઇડ. સર્કલ જે છે એનો ડાયામીટર આપેલો છે 60 mm. બરાબર. એ સર્કલ જે છે એ એક રોટેશન ફરે છે. એક રોટેશન એટલે કે એક ચક્કર ફરે છે. બરાબર. સર્કલમાંનું જે પોઈન્ટ P છે એ ક્યાં છે તો કે પોઈન્ટ P જે છે એ ક્યાં છે તો કે સર્કલનો જે પોઈન્ટ P જે છે એ એક સ્ટ્રેટ લાઈન જે છે એ સ્ટ્રેટ લાઈન અને સર્કલ જે છે એની નીચેની બાજુ ત્યાં છે. બરાબર. એટલે કે જે સ્ટ્રેટ લાઈન જે છે એ સ્ટ્રેટ લાઈન અને સર્કલ જે છે બરાબર એ બે વચ્ચેનો જે કોન્ટેક્ટ થાય છે બરાબર ત્યાં પોઈન્ટ P રહેલો છે. હવે આ સર્કલનો જે ડાયામીટર આપેલો છે, ડાયામીટર કેટલો છે? D = 60 mm. બરાબર. તો રેડિયસ કેટલી થશે? તો રેડિયસ R = આનો ફોર્મ્યુલો શું છે તો કે D/2. D કેટલું છે તો કે 60. 60/2 એટલે કેટલું આવશે? 30. તો રેડિયસ જે છે કેટલી થશે? રેડિયસ કેટલી થશે? 30 mm. બરાબર. હવે તમારે પરિકર લેવાનું છે. બરાબર. અને ત્યાં સ્કેલ ઉપર 30 mm ની રેડિયસ લેવાની છે. ડાયામીટર નહીં પણ શું લેવાનું છે? રેડિયસ. કેટલાની તો કે 30 mm ની. બરાબર. તો આ રીતે તમે જે પરિકરનો જે આ પોઈન્ટ જે છે એકને 0 ઉપર રાખો અને બીજાને 3 ઉપર રાખો. બરાબર. આ રીતે. ઓકે. તો આપણે 30 mm નું માપ લઈ લીધું છે. બરાબર. અને એક હવે સર્કલ ડ્રો કરવાનું છે. બરાબર. 30 mm નું માપ લઈ અને આ રીતે સર્કલ ડ્રો કરવાનું છે. ઓકે. હવે સર્કલ ડ્રો કર્યા પછી બરાબર સેન્ટરમાંથી પાસ થતી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. આ રીતે. બરાબર. આ રીતે કોણમાં પર રાખી અને બીજી એક વર્ટિકલ લાઈન પણ આપણે ડ્રો કરવાની છે. બરાબર. આ રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન ડ્રો કરશો. સર્કલના 4 ભાગ પડી ગયા. હવે આપણે સર્કલના 12 ભાગ કરવાના છે. 12 ઇક્વલ પાર્ટ્સ. બરાબર. આપણે ભણી ગયા છીએ આગળ. તો શું કરશું 12 ભાગ પાડવા માટે? તો કે આ જે કોણ માપક જે છે એને આ રીતે સેટ કરશું. બરાબર. કોણ માપકનું જે મિડલ પોઈન્ટ જે છે બરાબર કોણ માપકનો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ને સર્કલનું જે સેન્ટર છે બરાબર આ પોઈન્ટ આ બે મેચ થવા જોઈએ. આ રીતે મેચ કરી અને હવે શું કરશું તો કે 30 ડિગ્રીના એંગલે આપણે પોઈન્ટ માર્ક કરશું. બરાબર. તો અહીંથી જુઓ તમે આ 0 છે. બરાબર. 0 છે, પછી 10, 20 અને 30 એક આ પોઈન્ટ કર્યો. ફરીથી આગળ વધો 30, 40, 50 અને 60. ઓકે. હવે 0 હવે ડાબી સાઈડથી આપણે પોઈન્ટ માર્ક કરવાના છે. તો 0 ક્યાં છે? આ બાજુ. બરાબર. 0, 10, 20 અને 30 આ બાજુ પોઈન્ટ માર્ક કરો. ફરી આગળ વધો 30, 40, 50 અને 60 આ રીતે. બરાબર. પોઈન્ટ માર્ક કર્યા પછી હવે આ બધા પોઈન્ટ જે છે અને ઈ પોઈન્ટ અને જે આ સર્કલનો જે સેન્ટર પોઈન્ટ છે બરાબર એ બેને આ રીતે જોઈન્ટ કરશો અને આ રીતે જોઈન્ટ કરીને એક લાઈન ડ્રો કરવાની છે. બરાબર.
જો આ જે સર્કલ હતું એના 12 સરખા ભાગ પડી ગયા છે. હવે આપણે આને નંબરિંગ આપવાના છે. આપણે જ્યાં સર્કલ ડ્રો કર્યું છે બરાબર, ત્યાં નંબરિંગ આપવાના છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે પી પોઈન્ટ નીચે આપશું બરાબર. ત્યારબાદ અહીંયા 1 આપશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને છેલ્લા આવશે અહીંયા 12 બરાબર. આ રીતે નંબરિંગ આપશું. હવે પોઈન્ટ પી થી આપણે એક સ્ટ્રેટ લાઈન દોરવાની છે બરાબર. સ્ટ્રેટ લાઈન, તો એ સ્ટ્રેટ લાઈનનું માપ કેટલું હશે? તો કે પાઈ ઇન્ટુ ડી જેટલું બરાબર. તો પાઈ ઇન્ટુ ડી એટલે કેટલું થશે? તો કે 3.14 ગુણ્યા ડાયામીટર કેટલો છે? 60 બરાબર. એટલે આની વેલ્યુ સમથિંગ આવશે 188.40 આવશે. ઓકે, તો આપણે જે સ્ટ્રેટ લાઈન દોરશું એની લંબાઈ કેટલી હશે? પાઈ ઇન્ટુ ડી જેટલી બરાબર. તો આ રીતે સ્કેલ લઈ લ્યો અને પોઈન્ટ પી છે ત્યાંથી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે આ રીતે બરાબર. .4 એટલે 188 આવી ગયું અહીંયા સુધી બરાબર, આ સુધી. ઓકે, તો આપણે જે લાઈન ડ્રો કરી બરાબર, એનું માપ શું છે? પાઈ ઇન્ટુ ડી બરાબર. પાઈ ઇન્ટુ ડી કેટલું છે? પાઈ ઇન્ટુ 60 એટલે કેટલું થશે? 188.4 જેટલું. ઓકે, હવે આજે આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી છે બરાબર, એને પેરેલલ લાઈન ડ્રો કરવાની છે. ઓકે, તો પેરેલલ કઈ રીતે કરશું? તો કે આપણે જે પોઈન્ટ આપેલા છે 1 2 3 4 5 6 બરાબર, એ બધા પોઈન્ટમાંથી આપણે આજે હોરિઝોન્ટલ લાઈન જે છે એને આપણે પેરેલલ લાઈન લેવાની છે. ઓકે, તો આ રીતે તમે સ્કેલ અથવા તો આ રીતે સેટ સ્ક્વેર જે છે આને સેટ કરી શકો છો અને આ રીતે લાઈન ડ્રો કરવાની છે બરાબર. એકદમ પેરેલલ થવી જોઈએ આ રીતે. બરાબર, તો જો આ રીતે પેરેલલ લાઈન ડ્રો થઈ ગઈ છે. બધા પોઈન્ટમાંથી આપણે લાઈન ડ્રો કરેલી છે. આ જે લાઈન જે છે સૌથી નીચેની લાઈન બરાબર, આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ બરાબર. હવે આ જે લાઈન પી એના આપણે પોઈન્ટ આપી દઈએ પી ક્યુ બરાબર. આ જે પી ક્યુ લાઈન જે છે એના 12 સરખા ભાગ પાડવાના છે, 12 ઇક્વલ પાર્ટ્સ બરાબર. તો આપણે ભણી ગયા છીએ એન ડિવિઝન મેથડ. ઓકે, એન ડિવિઝન મેથડથી પી ક્યુ જે લાઈન છે એના 12 ઇક્વલ પાર્ટ્સ આપણે કરશું. તો 12 ઇક્વલ પાર્ટ્સ કરવા માટે આપણે જે પોઈન્ટ પી છે બરાબર, ત્યાંથી આપણે આ રીતે 30 ડિગ્રીનો ખૂણો લઈ લઈએ બરાબર. આ રીતે સેટ કરો. પોઈન્ટ પી ઉપર આવડવા જે કોણ માપકનો પોઈન્ટ છે એ સેટ કરો અને આથી 30 ડિગ્રી પોઈન્ટ માર્ક કરો બરાબર. અને આ રીતે પોઈન્ટ પી થી 12 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરવાની છે. કેટલાની? 12 સેન્ટીમીટરની. આપણે 12 ભાગ પાડવાના છે એટલે આ રીતે 12 સેન્ટીમીટરની આપણે લાઈન ડ્રો કરી છે બરાબર. 12 સેન્ટીમીટરની લાઈન ડ્રો કર્યા પછી તેના 1 સેન્ટીમીટરે આપણે ઇક્વલ પાર્ટ્સ કરશું બરાબર. 12 ભાગ કરશું આ રીતે 1 સેન્ટીમીટરે પોઈન્ટ માર્ક કરી લ્યો.
બરાબર, આ રીતે. ઓકે, હવે આ જે અને એ નામ આપી દો. બરાબર, પી એ જે છે, બરાબર, એ અને ક્યુ ને જોઈન કરી દો આ રીતે. એ અને ક્યુ પોઈન્ટ છે આ રીતે જોઈન્ટ કરી દો. હવે તમારે એ અને ક્યુ લાઈન જે છે, બરાબર, એ અને ક્યુ લાઈન, આ લાઈન જે છે એને તમારે પેરેલલ આ રીતે સેટ સ્ક્વેર જે છે સેટ કરવાનું છે આ રીતે પેરેલલ. બરાબર, જો આ રીતે એકને આયા રાખવાનું છે અને એકને આયા રાખવાનું છે. બરાબર, આ રીતે જોઈ લો તમે. આ રીતે સેટ સ્ક્વેર જે છે આ રીતે એકબીજાને કમ્બાઈન કરવાનું છે. બરાબર, જેથી કરીને આપણે પેરેલલ લાઈન ડ્રો કરી શકીએ. બરાબર, આ હલવું ન જોઈએ. તો ચાલો તો હવે ધીરે ધીરે આપણે લાઈન ડ્રો કરીએ. બરાબર, આ રીતે તમે સ્લાઇડ કરતા જશો સેટ સ્ક્વેરને, તો આ રીતે પેરેલલ લાઈન ડ્રો થતી જશે. બરાબર, આ રીતે કરવાનું છે. આ રીતે તમે કરશો તો આ જે લાઈન જે છે એના 12 સરખા ભાગ પડી જશે. બરાબર, હવે આયા નંબરિંગ આપવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને છેલ્લે 12. બરાબર, ઇક્વલ પાર્ટ પડી ગયા છે. હવે આ જે પોઈન્ટ જે આપણે નીચે લખ્યા છે 1 2 3 4 5 6, બરાબર, ત્યાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. ક્યાં સુધી? તો કે આ જે સર્કલ જે છે, બરાબર, એના સેન્ટરમાંથી જે આ લાઈન પાસ થાય છે ત્યાં સુધી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર, તો ચાલો કરીએ. આ રીતે જે પોઈન્ટ છે દરેક પોઈન્ટમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. ક્યાં સુધી? તે કે સર્કલ જે છે એના સેન્ટરમાંથી જે હોરિઝોન્ટલ લાઈન પાસ થાય છે ત્યાં સુધી જ કરવાની છે આ રીતે. બરાબર, આ રીતે વર્ટિકલ લાઈન ડ્રો કર્યા પછી આ જે પોઈન્ટ જે છે, બરાબર, ઉપર જે પોઈન્ટ મળ્યા છે ત્યાં આપણે દરેકને નામ આપવાનું છે. તો અહીં આપશું C1 C2 C3 C4 C5 C6 C7 C8 C9 C10 C11 અને C12. બરાબર, હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે તમારે પરિકર લેવાનું છે. બરાબર, પરિકર લઈ અને આ જે સેન્ટર જે છે, બરાબર, નામ આપી દઈએ અને O સેન્ટર. બરાબર, આ સર્કલનું જે સેન્ટર છે એ સેન્ટર રાખી, એટલે કે સેન્ટર O અને આ પોઈન્ટ P. બરાબર, આ રીતે O ને સેન્ટર રાખીને OP જેટલું માપ લેવાનું છે. બરાબર, એટલે કેટલું માપ થશે OP જેટલું માપ? તો કે આ જે રેડિયસ આપેલી છે 30. બરાબર, તો આ 30 જેટલું માપ થશે. બરાબર, આ માપ ચેન્જ નથી કરવાનું. બરાબર, આટલું માપ લઈ OP એટલે કે 30 સેન્ટીમીટર જેટલું 30 mm જેટલું માપ લઈ અને હવે ચાપ મારવાની છે. બરાબર, માપ બદલવાનું નથી. C1 ને સેન્ટર રાખવાનું છે આ રીતે. બરાબર, અને 1 માંથી જે લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે. આ જે 1 છે ને, બરાબર, ઓકે, આ રીતે. બરાબર, પછી C2 ને સેન્ટર રાખવાનું છે. 2 માંથી જે લાઈન પાસ થાય છે આવડી આ લાઈન,
ત્યાં ચાપ મારવાની છે આ રીતે, બરાબર. પછી C3 ને સેન્ટર રાખવાનું છે. 3 માંથી જે લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે આ રીતે, બરાબર. પછી C4 ને સેન્ટર રાખવાનું છે. 4 માંથી જે લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે. પછી C5 ને સેન્ટર રાખવાનું છે. 5 માંથી જે લાઈન પાસ થાય છે આવડિયા ત્યાં ચાપ મારવાની છે. પછી C6 6 માંથી જે લાઈન પાસ થાય છે ઉપરની આવડિયા ત્યાં ચાપ મારવાની છે. પછી C7, બરાબર. 7 માંથી જે આ લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે. C8 8 માંથી જે લાઈન પાસ થાય છે આવડિયા ત્યાં ચાપ મારવાની છે. C9 9 માંથી પાસ થી 9.9 માંથી જે લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે આ રીતે. એ રીતે C10 10 માંથી પાસ થી લાઈન ઉપર ચાપ મારવાની છે આવડિયા. પછી C11 11 માંથી જે લાઈન પાસ થાય છે ત્યાં ચાપ મારવાની છે અને છેલ્લે આવશે C12. તો કે 12 પોઈન્ટ ઉપર જ આવશે છેલ્લી ચાપ આપણે જે મારશું, બરાબર. તો જે છેલ્લી ચાપ જે છે C12 ની, બરાબર. C12 ને સેન્ટર રાખીને આપણે જે ચાપ મારશું તો એ કયા નંબર ઉપર આવશે? ઓટોમેટિક 12 નંબર ઉપર આવી જશે, બરાબર. હવે આપણને જે પોઈન્ટ મળ્યા છે, બરાબર, ત્યાં પોઈન્ટને આપણે નામ આપી દઈશું, બરાબર. તો અહીં આપશું પોઈન્ટ P1, અહીં આપશું પોઈન્ટ P2, અહીં આપશું પોઈન્ટ P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11 અને છેલ્લે આવશે P12, બરાબર. તો આ બધા જે પોઈન્ટ જે છે, બરાબર, એને આપણે સ્મૂથ કરવાથી આપણે જોઈન્ટ કરી દેશું, બરાબર. આ રીતે પોઈન્ટ P છે ત્યાંથી ચાલુ કરશું અહીંથી, બરાબર. આ રીતે સ્મૂથ કરવાથી આપણે એને જોઈન્ટ કરી દેશું. આ રીતે, બરાબર. દેખાય છે, બરાબર. ઘાટું કરી દઉં છું થોડું, બરાબર દેખાય. આ રીતે એકદમ ફ્રી હેન્ડથી, બરાબર, સ્મૂથ કરવો જેને કહેવાય, એનાથી આપણે આ બધા જે પોઈન્ટ જે છે એને આપણે જોઈન્ટ કરી દઈશું. ઓકે. તો આપણે આ જે કર્વ મળ્યો, બરાબર, આ જે કર્વ જે છે આપણે શું નામ આપશું? શું કહેશું આને? સાયક્લોઈડ. સાયક્લોઈડ. ઓકે. ચાલો, આ પોઈન્ટ P છે. જો આ સ્ટ્રેટ લાઈન અને સર્કલ જે છે એના કોન્ટેક્ટ ઉપર P પોઈન્ટ છે, બરાબર. P પોઈન્ટ ક્યાં છે? આ સ્ટ્રેટ લાઈન અને સર્કલ જે છે એના બે વચ્ચેના કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર છે P પોઈન્ટ. ઓકે.